હનુમાનજી મહારાજ દાદા, રામ ભક્ત જલારામ બાપા, સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને આત્મવિશ્વાસથી વર્તમાન સાધુ સત્સંગી મુના બાપુના જય સિયારામ, જય જલારામ બાપા। વાતો વર્તમાનની, આજ વર્તમાનની વાતોમાં એક પવિત્ર વિચાર આજે યાદ કરશું। નાઝીર દેખૈયા ભાવનગર સુપ્રસિદ્ધ ગઝલકાર કે બહુ એ નાઝીર દેખૈયા મને તમને ચેતવીને ગઝલોની અંદર ખૂબ સરસ પંક્તિઓ ગઝલો ગાય છે। એમાંની મને જે પ્રિય છે એ ગઝલ કે માણસ રસ્તા ઉપર હાલ્યો જાય છે પોતાનું કર્મ કરવા માટે, મજૂરી કરવા માટે, રોજીરોટી કમાવા માટે, બિઝનેસ માટે, નોકરી માટે, પોતાના ધંધા માટે, તો એને પથિક સંબંધો છે। પથિક શબ્દ વાપરીને કીધું છે કે હે પથિક, આ વર્તમાન સમય છે, ચેતીને હાલજે। શું કહે છે નાજી કે પથિક તું ચેત જે પથના સહારા પણ તને દગો દેશે, અરે ધરી લે રૂપ મંજિલનું એ ઉતારા પણ દગો દેશે। આ તો અમારા ના જ અનુભવ છે, અમને ક્યારેક તમને તમારા જ દગો દેશે। અને નથી લાગતું એવું આપણને આપણા જ દગો દે। મહાભારતમાં કોણ હતું? આ તો બધા આપણા છે। અર્જુન કે ને ત્યારે ઈશારો કર્યો તો દ્રૌપદીનું ચીર હરણ કરવા વાળું કોણ હતું? એ આ જ હતા। માટે આ તો અમારા ના અનુભવ છે, તમને તમારા જ દગો દે છે। માટે આ વર્તમાન સમયમાં શું કરવું? બસ કાંઈ નહીં, જલિયાણ સદા સહાય। હે રામ ભક્ત હનુમાનજી મહારાજ, હે રામ ભક્ત જોગી જલિયાણ, તારા ચરણોમાં શીશ ઝુકાવી અને જે કાંઈ અમારાથી જાણે અજાણે ભૂલચૂક થઈ ગઈ હોય છે એની માફી માગી લેવી। હનુમાનજી મહારાજ તો अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता। रे राम रसायन तुमरे पाषाण, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाई, जहाँ जन्म हरिभक्त कहाई। जय सौ जलाराम बापाना पवित्र भक्तजनोने आत्मविश्वासથી વર્તમાન સાધુ સત્સંગી મુના બાપુના જય સિયારામ, જય જલારામ બાપા। વાતો વર્તમાનના સત્સંગની ગમી હોય તો યુટ્યુબ ચેનલને લાઈક કરજો અને કોમેન્ટમાં આત્મવિશ્વાસથી જય સિયારામ, જય જલારામ લખજો। જલિયાણ સદા સહાય છે।